ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું કે ગઈકાલે જે મહત્ત્વની અપડેટ આવી હતી એ વિડીયો બનાવીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. જેવી કે સૌથી સારી ગુડ ન્યૂઝ છે કે જીપીએસસી ડીવાયએસઓ મામલતદાર વર્ગ 3 અને જીપીએસસી એસટીઆઈ એટલે કે વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે. જો કે આ ભરતીના ફોર્મ તો જીપીએસસીની ઓફિશિયલ ઓજસ પર વેબસાઇટ પર હજી તો ભરાઈ રહ્યા છે. આ ઉપરાંત એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે શિક્ષકની ભરતી હતી એનો આજે છેલ્લો દિવસ છે, તો એકવાર વિઝિટ કરીને ચેક કરી લો. ધોરણ 10 પાસ 12 પાસ અથવા તો સ્નાતક કક્ષાના ઉમેદવારો છે જેમને ડાઉટ છે કે આગળ કઈ ભરતી આવશે, કઈ ભરતીની તૈયારી કઈ સરકારી ભરતીઓ આવશે, તો એનો વિડીયો પણ બનાવ્યો છે, એકવાર ખાસ ચેક કરી લેજો. રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે એસટીઆઈની આન્સર કી આવી ગઈ છે. ઓજસની વેબસાઇટ પર આવનારી જે ભરતીઓ છે 4 નવી ભરતીઓ એનો પણ અપડેટ મૂકી દેવામાં આવ્યું છે. શોર્ટમાં એ પણ જોઈ લેજો. લાંબા સમયથી અટકેલ ભરતીઓ છે કે જેની જૂની ભરતીઓ રદ કરવા બાબત અપડેટ આવી છે, તો આમાંથી હોઈ શકે તમે કોઈ પણ ભરતીની અપડેટ, કોઈ પણ ભરતીના અંદર ફોર્મ ભર્યા હોય અને એના ફોર્મની રાહ જોઈને બેઠા હોય કે ભરતી આવશે તો એને પણ રદ કરવાની અપડેટ આવી છે. વિઝિટ કરી ખાસ ચેક કરજો. ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3ની વિડીયો મૂકી છે લગભગ 8-8.5 મિનિટની, જઈને વિઝિટ કરી લેવી. જો કદાચ ટેકનિકલ આસિસ્ટન્ટ તમે હોય, જો ફોર્મ ભરવાના બાકી હોય તો એ પણ તમે ભરી શકો. ફરી એકવાર વાત કરીશું આજની વિડીયોમાં ગુજરાત જાહેર સેવા આયોગની જીપીએસસી તરફથી લેવાતી વર્ગ 1-2ની વિવિધ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને તે સંદર્ભે પરીક્ષાની તારીખો અંગે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેની વિડીયોમાં આજે વાત કરીશું. આગળ વધીએ. જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવતી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે આયોગ પ્રયત્નશીલ છે. આયોગ દ્વારા ગુજરાત મુલકી સેવા વર્ગ 1, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2, મદદનીશ વન સંરક્ષણ તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, હિસાબી અધિકારી વર્ગ 1-2, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3, નાયબ સેક્શન અને નાયબ મામલતદાર વર્ગ 3 માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની લેવામાં આવે છે તથા તેના મૂલ્યાંકન સારો એવો સમય જતો છે. ઉપરોક્ત મૂલ્યાંકનની પ્રક્રિયા ગુણવત્તાસભર રીતે કરવામાં આવે તે માટે યોગ્ય તજજ્ઞોની આવશ્યકતા રહે છે, જેની સંખ્યા મર્યાદિત છે. જેથી જો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી હોય તો મુખ્ય પરીક્ષાઓ એ રીતે ગોઠવવામાં આવે કે જેથી એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ ગોઠવવામાં આવ્યું છે. તો ક્લાસ 1-2ની જે પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા એ 20 એપ્રિલના રોજ લેવાઈ ગઈ છે. મુખ્ય પરીક્ષા 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025ના રોજ લેવાશે.